हेलो नमस्ते। આજની मेरी રેસીપી છે સુરતના ઈદડા। ઈદડા બનાવવા માટે 3 વાટકી ચોખા અને 1 વાટકી દાળ લેશું અને પોણો કપ પૌવા લેશું। પૌવા અલગથી પલાળશું, દાળને ચોખાને રાત્રે આપણે પલાળી દઈશું ધોઈને। અહીંયા આપણે પૌવા 5 મિનિટ માટે પલાળશું, પછી બધું સાથે ક્રશ કરવાનું છે। તેમાં મેથીના દાણા પણ નાખવાના છે અને દહીં પણ નાખવાનું છે। મેથીના દાણા અહીંયા પલાળેલા છે અને જરૂર પડે તો પાણી પણ નાખીને આપણે ક્રશ કરી લેશું। હવે આપણે આ રીતનું ખીરું બનાવશું। તેને આપણે ઢાંકીને 7 થી 8 કલાક માટે રાખી દઈશું તાકી એમાં સરસ મજાનો આથો આવી જાય। હવે આપણે અહીંયા આદુ મરચાંને ક્રશ કરેલા છે તે ખીરામાં નાખશું, મીઠું નાખશું, હિંગ નાખશું અને તેલ નાખશું 1 ચમચી અને તેને ખીરાને સરસ રીતે હલાવશું અને થાળીને અહીંયા ગ્રીસ કરશું તેલથી અને ખીરામાં આપણે ઈનો નાખશું અને થોડું પાણી નાખીને આપણે એને બરાબરથી હલાવી લેશું। હવે તેલને ગ્રીસ કરેલી થાળી છે તેને આપણે અહીંયા બાફવા માટે મૂકશું। તેમાં આપણે ખીરું નાખશું અને મરી પાવડર ઉપરથી છાંટશું અને ઢાંકીને એને 10 થી 12 મિનિટ માટે એને સ્ટીમ થવા દેશું। અહીંયા સ્ટીમ થયેલી થાળી ઉપર તેલ લગાવેલું છે, શીંગ તેલ લગાવેલું છે અને તેને કાપા પાડીશું આપણે। તમે જોઈ શકો છો કે કેટલા રૂ જેવા પોચા આપણા ઈદડા અહીંયા બન્યા છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે। તમે એકવાર જરૂરથી બનાવજો। અહીંયા તમે જોઈ શકો છો કે કેવા સોફ્ટ બન્યા। આ સોફ્ટ ઈદડાને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરશું। થેન્ક યુ ફોર